जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमाम स्वागत करूँ छूँ। आज हूँ तमने शोल्डर पट्टी करता शीखवाडू छूँ। तमे घणा ब्लाउज में जोयुं हशे के पाछळ शोल्डर की सिलाई देखाती ज नथी, ते केवी रीते करे छे ते समजावुं छूं। तेना माटे बे आपणे आ पीस लीधा छे। हवे आपणे तेनी लंबाई छे ते 4 इंच छे अने तेनी पહોળાઈ छे ते 3 इंच छे। हवे ते केवी रीते करवा ते हूँ तमने समजावुं छूं। पहेला आपणे આવી રીતે ધારી સિલાઈ મારી લેવાની છે। આ સાઈડ અને આ સાઈડ બે સાઈડ આ રીતે ધારી સિલાઈ મારી લેવાની છે। તમે જોઈ શકો છો આપણે આ રીતે સિલાઈ મારી લીધી છે બે પટ્ટીમાં। હવે આપણે આને એક વચ્ચોવચ્ચ એક નિશાન કરીશું આ રીતે ચોકથી। આ રીતના એક વચ્ચોવચ્ચ ચોકથી નિશાન કરી લેશું આપણે। હવે એને આપણે આ રીતના રાખી દેશું અને હવે તમારે આપણે આ રીતના બ્લાઉઝને રાખીશું। હવે આમાં તમારે એ યાદ રાખવાનું છે કે જે આપણે આગળનો ભાગ છે ત્યાં આગળના ભાગમાં આ રીતે નિશાન કરવાનું છે અને જે આપણે આગળનો ભાગ છે તે આપણે આ બે ચોકના નિશાન છે તે સામા સામા આવવા જોઈએ। આગળનો ભાગ જ આપણે આ રીતે મૂકવાનો છે અને જે આ પાછળનો ભાગ છે જ્યારે સ્ટીચ કરો ત્યારે પાછળનો ભાગ આ રીતે ઉપર આવવો જોઈએ અને આગળનો ભાગ છે તે નીચે વહી જવો જોઈએ અને આ રીતે આપણે સ્ટીચ કરવાનું છે। હવે આપણે બીજામાં પણ એ જ રીતે કરીશું કે અહીંયા પણ એક આપણે વચ્ચોવચ્ચ ચોકનું નિશાન કરીશું અને આપણે જે આપણે આગળનો ભાગ છે આ તેમાં પણ આપણે એક નિશાન કરીશું અને આપણે આ રીતે સિલાઈ મારી લેશું। જે આપણે પાછળનો ભાગ છે તે સ્ટીચ કરી ત્યારે ઉપર આવવો જોઈએ। હવે તમે આપણે આ રીતના કરવાનું છે। આ રીતના કરી અને આ રીતે સ્ટીચ કરવાનું છે બે સાઈડ, આ સાઈડ અને આ સાઈડ આ રીતે કરવાનું છે। આ તમે જોઈ શકો છો આ રીતના થઈ ગયું હશે અને તમે આ રીતના કરશો એટલે જે આપણે પાછળનું શોલ્ડર છે તે ઉપર આવી જશે। જેમ આપણે બીજી ગમે ત્યારે બ્લાઉઝ બનાવી કે ગમે તે બનાવી ત્યારે આપણે પાછળનો ભાગ છે તે જ ઉપર આવતો હોય છે, એમ આમાં પણ એ જ રીતે જે આપણે આ પાછળનો ભાગ છે તે ઉપર આવી જશે અને આ આગળનો ભાગ છે નીચે હોઈ જશે અને પાછળનો ભાગ ઉપર। હવે આપણે એક સિલાઈ અહીંયા મારીશું અને એક સિલાઈ અહીંયા મારીશું। હવે જે આપણે આ વધારાનું છે તે બે કટ કરી લેશું।
તમે જોઈ શકો છો જે આપણી શોલ્ડર પટ્ટી છે તે તૈયાર છે. હું તમને તેનો લુક બતાવું છું કે આ રીતના આપણું જે શોલ્ડરની સિલાઈ છે તે દેખાતી નથી. તમે જોઈ શકો છો કે આપણે શોલ્ડરની સિલાઈ કેવી હતી તે આમાં દેખાતી નથી અને તેનો ગેટઅપ પણ સરસ આવે છે. તમે જોઈ શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.